टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અગાઉ એટીબીટીની મિટિંગમાં નેતાઓ સાથે વાણી વિલાસને લઈ વિવાદમાં સપડાયા બાદ હવે ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। આ વખતે ખુદ તેમની પત્ની જ તેમની સામે પડ્યા છે। 50 લાખના દહેજની માંગથી લઈને ઘરેલું હિંસા આચરવાના પત્નીએ આરોપ લગાવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે। ટીડીઓ જગદીશ સોનીના લગ્ન ખાનગી મેરેજ બ્યુરો મારફતે થયા હતા। રાજસ્થાનની યુવતી સાથે જગદીશ સોનીનું લગ્ન જીવન પહેલેથી સારું નથી રહ્યું તેનું કારણ આપતા પત્ની આક્ષેપ કરી રહી છે કે જગદીશ સોનીનું અન્ય મહિલા સાથે અફેર હોવાથી તેને માર મારીને કાઢી મૂકવાનું ષડયંત્ર કરી રહ્યો છે। પત્નીનું કહેવું છે કે પતિ જગદીશે તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવીને તેના વિડીયો ઉતાર્યા અને 20 ઓક્ટોબર 2025થી ઘરમાંથી કાઢી મૂકવાના પ્રયત્નો કરી રહ્યો છે। યુવતીનો આક્ષેપ છે કે તેણે આ અંગે પોલીસને ફરિયાદ કરેલી છે, પરંતુ હજુ સુધી પોલીસે જગદીશ સોની સામે કોઈ જ કાર્યવાહી કરી નથી। मेरी शादी को लगभग 6 महीने हुए हैं। शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज, मारपीट तथा मानसिक, शारीरिक, भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है। मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है। उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है, जिसके चैट्स और साक्ष्य मेरे पास सुरक्षित है। मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध अप्राकृतिक यौन संबंध बनाए गए, जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है। इसके अतिरिक्त मुझे मेरे साथ छेड़छाड़ की घटनाएं भी हुई हैं। दिनांक 16 दिसंबर 2025 को मेरे साथ मारपीट, गाली गलौज की घटना के बारे में मैंने राजपीपला पुलिस थाने में शिकायत दी थी। 112 181 पर कॉल कर पुलिस को अवगत कराया, परंतु कोई प्रभावी व निष्पक्ष कार्रवाई नहीं की गई। યુવતીનું કહેવું છે કે તેના પતિ ટીડીઓ પતિ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, ધન અને પદનો દુરુપયોગ કરી રહ્યા છે અને ખોટા કેસમાં જેલમાં ધકેલવાની ધમકી આપી રહ્યા છે। એટલું જ નહીં, સાસુ જશોદાબેન દ્વારા પણ પીડિતાનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। યુવતીનો આક્ષેપ છે કે આ તમામ બાબતો વિશે તેણે પોલીસને જાણ કરી હોવા છતાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। पीसीआर द्वारा मेरा मेडिकल कराया गया, जिसकी रिपोर्ट मेरे पास उपलब्ध है। मेरा मोबाइल तोड़कर साक्ष्य नष्ट किए गए। मेरा स्त्री धन, गहने और दस्तावेज आज भी मेरे ससुराल में है। मुझे जबरन ससुराल से निकाल दिया गया है और म्यूचुअल डिवोर्स का दबाव बनाया जा रहा है। वर्तमान में मेरे पास न सुरक्षित आवास है, न आर्थिक सहायता। मैं स्पष्ट करती हूँ कि मैं अपने वैवाहिक घर अर्थात ससुराल में वापस जाना चाहती हूँ। अतः प्रशासन से निवेदन करती हूँ कि मुझे मेरे ससुराल भेजा जाए तथा मुझे निवास, सुरक्षा और भरण पोषण प्रदान किया जाए। मैं पूरे प्रकरण की शिकायत 10 जनवरी 2026 को डीजीपी गुजरात और महिला आयोग में ईमेल के द्वारा तथा अपने मायके में एफआईआर भी दर्ज कराई है। તો બીજી તરફ યુવતીની સાસુએ તેની સામે પણ અગાઉ ફરિયાદ કરી હતી। સાસુએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેમની વહુ દ્વારા ઘરમાં કોઈ પણ કામગીરી ન કરીને તેમને માર મારવામાં આવી રહ્યો છે। આખા પ્રકરણમાં તાલુકા વિકાસ અધિકારીએ પોતાની પત્નીએ લગાવેલા આરોપોને ફગાવી દીધા છે। ટીડીઓનું કહેવું છે કે તેમના દ્વારા કોઈ જ પ્રકારનું દહેજ માંગવામાં નથી આવ્યું અને કોઈ પણ વસ્તુ સ્વીકારી પણ નથી। ટીડીઓનું કહેવું છે કે પત્ની અવારનવાર રાજસ્થાનના રિવાજો આગળ ધરીને સોનાના ઘરેણાની માંગ કરીને તેમની માતા સાથે ઝઘડા કરતી। ટીડીઓનું કહેવું છે કે લગ્ન પછી તેમનું કોઈ જ અફેર ચાલતું નથી। ટીડીઓ કહે છે કે તેમની પત્નીએ જાતે જ ઘર છોડી દીધું છે, તેમને ઘર છોડવા કોઈ જ દબાણ કર્યું નથી। 19 તારીખે મારી એન્જિયોગ્રાફી થયેલી 19/10 તો મેં ઘરે આરામ ઉપર હતો, મમ્મીના રૂમ પર નીચે સૂતેલો હતો। એવામાં જોરથી આવીને મારો 20 તારીખે જોરથી આવીને મારો દરવાજો એને ખખડાવવાનું ચાલુ કર્યું કે ભાઈ મારા ઘરે ફોન કરવો છે, મારો ફોન તૂટી ગયેલો છે। તો મેં એને દીદીનો ફોન અપાવરાયો, તો એ ફોન લઈને ઉપર જતી હશે, તો દીદી એમને એવું કીધું કે મારો પર્સનલ ફોન છે, તો તમે અહીંયા સોફા પર બેસીને ભાભી વાત કરી લો।
તો એવામાં એને પછી જોરથી વળી પાછો દરવાજો ખખડાવીને મને ઉશ્કેરણી કરવાનો એને પ્રયત્ન કર્યો. તો દિવાળીનો તહેવાર હોવાથી માથાકૂટ ના થાય એટલા માટે મેં ઘર છોડીને બહાર નીકળી ગયો. તો મમ્મી એ અરસામાં મમ્મી કપડાં ચેન્જ કરવા માટે એના રૂમમાં ગયેલી. તો એને અચાનક જ રૂમની અંદર આવીને બારણું બંધ કરીને મમ્મી પર જીવલેણ હુમલો કર્યો. અને એ ટાઈમે દીદી ઘરની બહાર કચરા વાળતા હતા. તો દીદીએ જોરથી દરવાજો તોડવાનો બી ટ્રાય કર્યો, પરંતુ એમનાથી થયું નહીં. તો એમને મને ફોન કર્યો. તો મેં 112માં ફોન કરીને તત્કાલ પોલીસને બોલાવેલી. અને પછી પોલીસે આવીને જ દરવાજો તોડીને મમ્મીને બહાર કાઢેલી. મમ્મીના ગળાના ભાગ ઉપર બહુ ગંભીર ઈજાઓ થયેલી. મમ્મીના હાથમાં બી ફ્રેક્ચર થયેલું હતું. અને એવાની અંદર પછી એમને જાતે જ એમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા રહેવા જેવું નથી. તો એમના બેન બનેવી આવી અને તમામ સામગ્રીઓ સાથે કાયમી ઘર છોડવાની ગણતરીએ તમામ વસ્તુઓ જે અમારી અહીંયાથી અમે આપેલી હતી અને એમના પિયરથી એમને જે બી કપડાં લત્તા જે બી મળેલું હતું એટલે એમને કાયદેસરનું ઘર છોડી દીધેલું છે. પત્નીએ કરેલા અપ્રાકૃતિક સંબંધોના આક્ષેપને ટીડીઓએ ફગાવ્યા છે. ટીડીઓનું કહેવું છે કે તેમના ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, જેની અંદર તમામ દિવસોનું રેકોર્ડિંગ છે. જો તેમણે કોઈપણ પ્રકારની હિંસા આચરી હશે તો તેમાં રેકોર્ડ થઈ જશે, પરંતુ તેમણે આવું કોઈ જ કૃત્ય કર્યું નથી. દવાખાનાનો મેડિકલ રિપોર્ટ મેં જોયો છે. એની અંદર કોઈ પણ જાતની કોઈ ઇન્જરી એમને થયેલ નથી. અને માનો કે એમને એવું કીધેલું છે કે મને ગળાના ભાગે ઇન્જરી થયેલી છે. આથી તો એ મેડિકલ રિપોર્ટ એ પ્રોડ્યુસ કરશે, કંઈ વાંધો છે. એમને ફોટા પણ પ્રોવાઈડ કર્યા છે. હવે એ એમનો વિષય છે કે ફોટા એમને કેવી રીતે પ્રોવાઈડ કર્યા છે, કે જાતે એમને નુકસાન કરીને પ્રોવાઈડ કર્યા છે, કે મીડિયા સિમ્પેથી કરવા માટે એમને પ્રોવાઈડ કર્યા છે. અને મેં તો એટલું જ કહેવા માંગુ છું કે માનો કે એ સાચા છે અને એમને ભારતની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે, તો એમને આગળ વિશ્વાસ રાખવો જોઈએ. લગ્ન જીવનની અંદર સેક્સ્યુઅલ એસોલ્ટ કે એવી કોઈ ઘટના બની હોય એવું મને યાદ બી નથી આવતું. અને મેં મારા બીજી શિડ્યુલમાં રહું છું, તો એવું મને યાદ નથી આવતું કે મેં ક્યારે એમનું આ ટાઈપનું એસોલ્ટ કરેલું હોય. અને એમની પાસે પુરાવા હોય તો એ પ્રોડ્યુસ કરે. ના, કોઈ પતિ પોતાના પત્નીના વિવિધ વિડીયો રેકોર્ડ કરે એવી માનસિકતા કોઈ બી પતિની ના હોઈ શકે. અને સાથે મારી બી પોતાની ડિગ્નિટી છે. એ વિડીયો રેકોર્ડ કરું તો એની અંદર મેં પોતે બી આવી જ જાઉં. આખા પ્રકરણમાં પત્ની સાચી કે પતિ સાચો તેને લઈ કયાસ કાઢવો મુશ્કેલ છે, પરંતુ જગદીશ સોની અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે. વારંવાર વિવાદમાં સપડાતા ટીડીઓ ઓફિસમાં પણ ન રહેતા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે. તેમને પોતાના રાજપાટમાં જ રહેવાની ટેવ છે. અગાઉ ટીડીઓએ જાતે ઓફિસની મુલાકાત લીધી ત્યારે કોઈ હાજર ન હોવાથી એસી અને ડિજિટલ લોક તાત્કાલિક દૂર કરાયા હતા. જોકે હવે આ વિવાદમાં કોણ સાચું અને કોણ ખોટું તે પોલીસની તપાસમાં જ સામે આવશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું અન્ય મુદ્દા વિશે.